મિત્રો, કળિયુગ જ આવ્યો હશે તો જ નાકે નાકે આજે માનવીય સંબંધોની ભવાઈ ભજવાઈ રહી છે. એવી ઘટનાઓ બની રહી છે કે જે રૂવાડા ઊભા કરી દે. માનવતા લજવાઈ જાય, પણ માનવોને શરમ નથી આવતી. આવો જ મમતાને લજવતો કિસ્સો ગુજરાતના છેવાડાના બનાસકાંઠા જિલ્લાથી સામે આવ્યો છે. પોલીસ મથકમાં જ બાળકો માતાને આજીજી કરતા રહ્યા અને માતાએ બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી. આ ઘટના વાંચીને ભલભલાનું કાળજું કંપી ઉઠશે. અઠવાડિયા પહેલા દિયોદરના મકડાલા ગામની પરિણીત મહિલા ગુમ થતા તેના પતિએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા મહિલા કાંકરેજના નાનોટા ગામના તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલા અને તેના પ્રેમીને વલસાડથી ઝડપી પાડીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ બાદ મહિલાના પરિવારને બોલાવ્યો હતો. જો કે રડાવી દેતી કહાની તો હવે શરૂ થાય છે. મહિલાને લેવા માટે ન માત્ર તેના સાસરીવાળા પરંતુ તેના 2 સંતાનો પણ આવ્યા હતા. સમજતા ઉંમરના થયેલા એક દીકરી અને એક દીકરાને સમજાયું કે મમ્મી ઘર છોડીને જઈ રહી છે, તેથી પોલીસ મથકમાં જ બાળકો માતાને આજીજી કરતા રહ્યા. રડી રડીને મમ્મીને મનાવતા રહ્યા. સંતાનોના આંસુ ન સુકાયા, પરંતુ માતા પેટ જણ્યા બંને બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી. 2 બાળકોની માતાએ પોતાના પ્રેમી માટે બાળકોને તરછોડ્યાનો જ વિડીયો આવ્યો છે. તે કાળજું કંપાવી દે તેવો છે. મમ્મીને મનાવવા તેના બાળકો હાથ પગ જોડીને રડતા રડતા આજીજી કરતા રહ્યા, પરંતુ નિષ્ઠુર મહિલા ઉપર તેની કોઈ અસર ન થઈ. બાળક અને પતિ સાથે રહેવા ના માગતી હોવાનું પરિણીતાએ સતત રટણ કર્યું હતું. ઉપરથી આ ઘટના સાથે જોડાયેલો બીજો વિડીયો સામે આવ્યો છે, જેમાં મહિલા તેના બાળકોને રડતા તરછોડીને તેના પ્રેમી સાથે નાનોટા ગામ જતા પ્રેમીના પરિવારે મહિલાને નવી દુલ્હનની જેમ વધાવી આવકારી હતી. એક તરફ મહિલાનો નવા ઘરમાં પ્રવેશ અને બીજી તરફ મમ્મી વિનાના ઘરમાં એ બાળકોના દિવસો કેવી રીતે વીતતા હશે. કાળજું કંપાવી મૂકે તેવા હૃદયદ્રવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહિલા અને તેના પ્રેમી ઉપર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.